હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું હળની માહિતીમાં. આજ હું તમને કહીશ કદાચ ખેડૂત મિત્રોને હળના પાર્ટ ઘસાઈ જતા હોય ત્યારે નવા લેવા આવે છે ત્યારે આ નામ એને નામ નથી આવડતા કે આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, કાંઈ ખબર નથી પડતી. પાર્ટના નામની એને ખબર હોતી નથી. પણ આજ હું તમને કહીશ કે આને શું કહેવાય, આને શું કહેવાય, જણાવીશ પાર્ટના નામ. અમારે અહીંયા ગુજરાતમાં આને માછલી કહે છે. આ પાવડી વેસાઈ જ્યારે નવી લેવા આવે છે અમુક આને માછલી કહે છે. આને રાપ, આ ગન, આ લોક પ્લેટ, આ ટોપલિંગની પિન, આ ટોપલિંગ એડજસ્ટમેન્ટ કરવાની હેન્ડલની, આ પાયપ હેન્ડલ. અહીંયા ફરીઓ પણ આવે, સાંકળ પણ આવે, રસ્સો પણ આવે છે હેન્ડલમાં. આ ગન રોડ આવે છે, કોકને 12ની નટ હોય છે, કોકને 10ની હોય છે. આ ચેનલ, આ નાકા, સાદું હળ છે. આ સાપ્ટિંગ 23 ઇંચની હોય છે, 75 mm સાપ્ટિંગ નટ, સ્ટેન્ડ, ફાસ્ટનું સપલું જ કહે છે. 4 આની સપલું હોય છે, પણ 5 આની 6 આની હોય તો વધારે સારું. આ ફાસ્ટ અમુક કોઈ પણ બોલે છે ગુજરાત સાઈડ. કોશ જે તમારે હળમાં લાગતી હોય, 1ની આવે છે, 1 સવાની આવે છે, 14 આની આવે છે. આ ચોરસ બોલ ફાઉન્ડેશન કોશના. માછલીના અને પાવડીના સેમ જ બોલાવે છે, 8.25. આ ગુજરાતની બહાર આને બ્લેડ પણ બોલે છે, અમારે અહીંયા રાપ બોલે છે. ને રાપ 2 જાતની આવે છે, એક કમાનની આવે છે ને એક સાદી આવે છે. ને બોલ પણ 2 જાતના આવે છે. આ એરન્ટી બોલના છે, સાઈઝના આટા, અને સ્ક્રૂ માથાના પણ આવે છે. જૂનું વાળું હોય તેમાં 6 આની પણ હોઈ શકે છે. આ 10 આની બોલ જોઈજો. આ જ્યારે તમે લેવા આવો ત્યારે ચેક કરીને આવું, 1ની છે, 9ની છે. રાપનું પાછળનું અમુક હળમાં આવે છે, અમુક હળમાં નથી આવતું. તાણિયા પટ્ટી, પાવડીનો સપોર્ટ, તાણિયા પટ્ટી બોલે છે અમારે અહીંયા. અને હાઇડ્રોલિકમાં પણ હું તમને જણાવી દઉં. અને અમારે એલ કહે છે અહીંયા, ને 1નો બોલ લાગશે હાઇડ્રોલિકલમાં. 3 પાવડીનું હોય, 2 પાવડીનું હોય. એના ગરેડા અમુક ખેડૂત મિત્રો નખાવે છે, અમુક ખેડૂત મિત્રો નથી નખાવતા. ને ખાસ કરીને અહીંયા ઘોડી મરાવવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમે ક્યારેક એકલા હો ખેતરેથી હળ છોડાવવાનું થાય તો તમારે તકલીફ ન કરવી પડે. ઘોડી મરાવવાનો આગ્રહ રાખો અચૂક. આ સ્ટેન્ડ એ તમને કીધું જ છે, સાદામાં હાઇડ્રોલિક સ્ટેન્ડ ચેક. બાકી બધું સેમ જ આવે છે. આ પાયપ કોઈ હબ પણ બોલે છે. એને બને ત્યાં લગી અહીંયા સાફ્ટિંગનો જે ગાળો આવે છે આ રીતનો સપોર્ટ મરાવો, જેથી કરીને તમારે સાફ્ટી ભટકવાની શક્યતા ઓછી રહે. ગમે તે હળ હોય, સાદું હોય, હાઇડ્રોલિક હોય. જો બોલ બધા સેમ જ લાગશે, 10 આની ચોરસ બોલ. આમાં સાદા પણ આવે, પણ ચોરસ બોલની ચોઈસ કરો. 10 આની બોલ અહીંયા લાગશે. અહીંયા સ્ક્રૂ માથાનો બોલ આવશે, પહેલો બોલ. ત્યાં ટૂંગું ચડે અને સ્ક્રૂ માથાનો 2.5નો બોલ આવે છે, 3નો બોલ આવે છે, એમાં 2નો આવે છે. ટૂંગા પ્રમાણે આની સાઇઝ પ્રમાણે નાખવાનો રહે છે. ને બને ત્યાં લગી આવા સપોર્ટ તો મેં તમને કીધું છે વિડીયોમાં કે 2 મરાવો, એક આગળ મરાવો અને એક પાછળ મરાવો, જેથી કરીને તમારે અહીંયાથી કોઈ આમ જવાની શક્યતા ઓછી રહે. સાદામાં એક ખાસ ધ્યાન રાખો, બેલેન્સ હોય તો કઈ રીતની ચોઈસ કરવી. હોલવાળું હોય ને ડાયરેક્ટ ચડી જતું હોય એવું ખરીદી બને ત્યાં લગી ના કરવી.
આગળ પાછળ જઈ શકતું હોય, આમ આગળ પાછળ જઈ શકતું હોય એવા હળની ખરીદી કરો, જેથી કરીને તમારે હળ કદાચ ફરવામાં તકલીફ પડતી હોય તો તમે એડજસ્ટમેન્ટ કરીને પડે એમ કરી શકો છો. ને વિડીયોને શેર કરો અને લાઈક કરો. કારીગર મિત્રો અને ખેડૂત ભાઈઓ બંને માટેના વિડીયો આમાં મૂકું છું.